જ્યારે આ ડિસાઇડ કર્યું કે હવે કોન્ટેન્ટ ક્રિએશન તરફ જવું છે, પોએટ્રી થયું, આ થયું, પછી એમાંથી આ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ બિઝનેસીસ ઉપરનો ફોકસ કેવી રીતે આવ્યો? હવે કવિતા 10માંથી એક જ જોરદાર હોય અને કોન્ટેન્ટ ક્રિએશન એ બહુ જ ડિમાન્ડિંગ હોય છે. સોશિયલ મીડિયા પર તમારે રેગ્યુલરલી અપલોડ કરવું પડે. તો કવિતા તો મહિનામાં એક લખાય, તો શું મારું એન્ગેજમેન્ટ? તો મેં એને ડીકોડ કર્યું કે મારી લાયકાત શું છે, લોકોની નીડ શું છે, તે પ્રમાણે મેં કોન્ટેન્ટ વિચાર્યું. તો આ એક બિઝનેસનું એવું પોઈન્ટ હતું કે મારા એક્સપિરિયન્સમાં જે હું શીખ્યો હતો, અને એવી જ લોકો મારી પાસેથી સલાહની અપેક્ષા પણ રાખી રહ્યા હતા. હું આકાશ સાથે બેઠો હતો, મેં ખાલી સહજ વાત કરી કે ભાઈ નાનો ધંધો કર્યો છે, ધંધો નાનો છે પણ પોતાનો છે. અને આકાશે કીધું પાજી આ બહુ પાવરફુલ લાઈન છે. તો મેં એક કવિતા લખી કે ધંધો નાનો છે પણ પોતાનો છે, ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છે, પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે. ધંધો નાનો છે પણ પોતાનો છે. કે જરૂરી નથી કે કોઈ મોટા બિઝનેસમેનની વાત કરો તો એ જ ઇન્સ્પાયરિંગ હોય. કોઈ રોડ ઉપર બેસેલો મોચી કે કોઈ સિલાઈ મશીન લઈને બેસેલો દરજી એ પણ તમને શીખવાડી શકે અને લોકોને ઇન્સ્પાયરિંગ બહુ લાગતી વાતો. તો મને મજા આવતી ગઈ, મારી રીચ વધતી ગઈ અને એ રીતે હું કોન્ટેન્ટની જે નીડ હતી સોશિયલ મીડિયાની એને પૂરી કરવા માટે હું કરતો ગયો અને અહીં સુધી પહોંચ્યો. ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ એન્ડ સપ્લાય.